गुड मॉर्निंग। केम छो विद्यार्थी मित्रों? मजा में? तो वांधो नहीं, आप सब कुशल मंगल रहो बराबर एवी अपेक्षा। भौतिक विज्ञान विषय अंदर प्रकरण नंबर 1 जेमना लेक्चर नंबर 4 में आपणे मळीए छीए। मित्रों, लास्ट लेक्चर अंदर आपणे चर्चा करी थी कि भाई विद्युत भारનું प्रेरण कई रीते थाय अने एनी केटली रीतो छे। तो विद्युत भारना प्रेरणनी 3 रीतो छे। एक घर्षणनी प्रक्रिया द्वारा विद्युत भार स्थानांतरित थाय छे। बीजू जे छे ए संपर्कमां लाववाथी विद्युत भार स्थानांतरित थाय। जो समान द्रव्य अने समान बे पदार्थो होय, बे गोळा लईने बेनी त्रिज्या सरखी होय तो विद्युत भारनी वहेंचणी समान थाय। अने त्रीजું આપણે જોયું હતું કે સંપર્કમાં લાવ્યા સિવાય પણ કોઈ પણ પદાર્થને વિદ્યુત ભારિત કરી શકાય છે, ધન અથવા તો ઋણ। આ 3 જે છે એ વિદ્યુત ભારના પ્રેરણની ઘટનાઓ એ આપણે સમજી હતી। આજે આપણે જે લેક્ચરમાં ચર્ચા કરવાની છે એ વિદ્યુત ભારના ગુણધર્મોની વાત કરવાની છે, જે બેઝિક પ્રોપર્ટી ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ। તો વિદ્યુત ભારના ગુણધર્મો પૈકી એનો એક ગુણધર્મ છે કે વિદ્યુત ભારનો બેઝિક સરવાળો થાય છે। શું? વિદ્યુત ભારનો આજે આપણે સમજવાના છે વિદ્યુત ભારના ગુણધર્મો। એમાંનો પહેલો ગુણધર્મ છે વિદ્યુત ભારનો બેઝિક સરવાળો થાય છે। ओके, पण आपणे आनी वात करीए कि विद्युत भारनो बेजिक सरवाळो थाय तो आपणे खबर छे बाळको कि विद्युत भारना 2 प्रकारो छे, एक धन विद्युत भार अने बीजो ऋण विद्युत भार। आ विद्युत भार जे छे ए अदिश राशि छे, ई आपणे खबर छे। विद्युत भाરની સંજ્ઞા Q છે, स्मॉल q अथवा कैपिटल Q। आ विद्युत भारનો SI એકમ પણ મેં તમને કહી દીધો છે, જે બીજા એકમની આપણે ચર્ચા કરીશું। એનો SI એકમ કુલંબ છે। કુલંબ એટલે એનો વૈજ્ઞાનિક વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ કેટલું હોય એનો સૌપ્રથમ ખ્યાલ કુલંબે આપ્યો હતો। એટલે વિદ્યુત ભારનો એકમ SI એકમ કુલંબ છે। વિદ્યુત ભારના પ્રકાર 2 છે। જેમ આપણે દળમાં વાત કરતા હતા એમ વિદ્યુત ભારમાં કહી શકાય જ્યારે 2 પદાર્થોના વિદ્યુત ભારની વાત આવતી હોય ત્યારે આ પદાર્થ માનો કે A છે, આ પદાર્થ B છે, આ 2 પદાર્થોની વાત કરતા હોય એમની વચ્ચેનું અંતર R હોય। जो एना अंतरनी सरखामणीमां आ पदार्थोना परिमाण अवगणी शकाय एम होय तो आना उपर रहेला विद्युत भारने बिंदुवत विद्युत भार कहेवामां आवे छे, अथवा तो एमने बिंदुवत विद्युत भार कहेवाय छे। कोने? तो के जो जे पदार्थोनी, दाखला तरीके हूँ आ 2 नी वात करूँ छूं, एक मार्कर है ने एक आ डस्टर है, आना विद्युत भार मारे बात करवानी है। तो आ 2 विद्युत भार वच्चेनुं अंतर एना परिमाणनी सरखामणीमां घणुं बधुं वधारे होय, अथवा तो एना अंतरनी सरखामणीमां एना परिमाण अवगण्य होय त्यारे आ पदार्थ परना विद्युत भारने बिंदुवत विद्युत भार कहेवामां आवे छे। एटલું क्लियर? एमां आपणे पहेલું समजीए के भाई विद्युत भारनो बेजिक सरवाळो थाय छे। तो सरवाळो कई रीते? दाखला तरीके कोई पण पदार्थ A छे एनी उपर वीजभार धारो के Q1 छे, बीजो पदार्थ B छे एना उपर विद्युत भार Q2 छे। तो आनो कुल विद्युत भार गणवो होय तो एनो कुल विद्युत भार
ક્યુ ઇઝ ઇક્વલ ટુ Q1 પ્લસ Q2 થાય. હવે ધારો કે Q1 બરાબર હું 6 કુલમ લઉં અને Q2 બરાબર -4 કુલમ લઉં, તો એમનો પરિણામી વિદ્યુત ભાર 6 કુલમ -4 કુલમ, એટલે આન્સર આવશે 2 કુલમ. આ થઈ ગયો વિદ્યુત ભારનો બેઝિક સરવાળો. આપણને એમ થાય સર હજી ત્રીજો વિદ્યુત ભાર લેવો, દાખલા તરીકે Q3 છે, ચોથો વિદ્યુત ભાર D લઈ લઉં પદાર્થ, એનો વિદ્યુત ભાર Q4 છે, અપ ટુ n મો લઈ લઉં. આ n માં કણનો વિદ્યુત ભાર Qn હોય તો એનો કુલ વિદ્યુત ભાર Q બરાબર આમ લખી શકો Q1 પ્લસ Q2 પ્લસ Q3 અપ ટુ Qn. તો આને આમ પણ લખી શકાય Q ઇઝ ઇક્વલ ટુ સિગ્મા I બરાબર 1 થી n Qi, જે I ઇઝ ઇક્વલ ટુ 1 2 અપ ટુ n. આ થઈ ગયો વિદ્યુત ભારનો બેઝિક સરવાળાની વાત. આમાં હજી આપણે એમ કહીએ કે ભાઈ દાખલા તરીકે 5 વિદ્યુત ભારની વાત કરું તો Q1 ઇઝ ઇક્વલ ટુ -2 કુલમ છે, Q2 ઇઝ ઇક્વલ ટુ 3 કુલમ છે, Q3 ઇઝ ઇક્વલ ટુ 1 કુલમ છે, Q4 ઇઝ ઇક્વલ ટુ -5 કુલમ છે અને Q5 ઇઝ ઇક્વલ ટુ સપોઝ 6 કુલમ છે. તો આનો કુલ વિદ્યુત ભાર મારે ગણવો હોય તો Q બરાબર -2 પ્લસ 3 પ્લસ 1 -5 પ્લસ 6, 6 ને 1 7, 7 ને 3 10, 10 માંથી 7 જાય એટલે આનો વિદ્યુત ભાર થયો +3 કુલમ. આ થઈ ગયું એડિટિવિટી ઓફ ચાર્જ, કે વિદ્યુત ભારનો બેઝિક સરવાળો કરવામાં આવે છે. આના સાદા સરવાળા થઈ શકે. આપણે વાત કરી દીધી વિદ્યુત ભાર અદિશ રાશિ છે એટલે બેઝિક સરવાળા, એટલે સાદા સરવાળા બાદ બાકી જે કરીએ ને એમ જે પદાર્થો લઈએ છીએ એની ઉપરનો વિદ્યુત ભાર ગણવાનો થાય ત્યારે એમના સાદા સરવાળા તમે કરી શકો છો. આ એક વિદ્યુત ભારનો ગુણધર્મ થયો. બીજો વિદ્યુત ભારનો ગુણધર્મ, એની બીજી કેરેક્ટરિસ્ટિક જે છે એ છે વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. આ સંરક્ષણ એટલે શું? વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ 11th ની અંદર ભણી ગયા કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા કોઈ પણ તંત્રની અંદર વિદ્યુત ભારનો બેઝિક સરવાળો અચળ રહે છે. તો એનો મતલબ શું? તો સંરક્ષણ થવું એટલે ઉર્જા સંરક્ષણનો નિયમ શું કહે છે કે વિશ્વમાં રહેલી ઉર્જાનો કુલ જથ્થો અચળ છે. ઉર્જાનો નાશ કે સર્જન શક્ય નથી, પરંતુ માત્ર ને માત્ર એક પ્રકારની ઉર્જાનું બીજા પ્રકારની ઉર્જામાં રૂપાંતરણ થાય છે. હું અહીંયા અત્યારે યાંત્રિક ઉર્જા વાપરું છું, એ ધ્વનિ ઉર્જામાં રૂપાંતરિત થાય છે. એ ધ્વનિ ઉર્જા મોબાઈલ દ્વારા કેપ્ચર થઈ અને વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત થાય છે. એ વિદ્યુત ઉર્જા ડાયરેક્ટ એમાં નથી આવી શકતી, એટલે ઓડિયો વિડીયો કે પિક્ચરના ફોર્મમાં આવે છે. એનું મોડ્યુલાઇઝેશન થાય છે અને ડેટા ટ્રાન્સફર થઈ અને પછી કેરી કરી અને વિડીયો અપલોડ યુટ્યુબમાં કરું છું. વળી પાછું ઓડિયો વિડીયો અને ચિત્ર સ્વરૂપ જે છે એ તમારી સમક્ષ મૂકું છું, તમારા સુધી પહોંચે છે, તમે જુઓ છો. સમજાય છે? તો એ માત્ર એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતરણ થાય છે. નવી ઉર્જા ક્યાંયથી ઉત્પન્ન થતી નથી. એ વિદ્યુત ભારનું સંરક્ષણ એ શું કહે છે કે આપણે રેશમના કપડા સાથે કાચનો સળિયો ઘસ્યો તો ઘસવાની પ્રોસેસ થઈ તો કાચનો સળિયો ધનવીજ ભારિત બને, રેશમનું કપડું ઋણવીજ ભારિત બન્યું. તો એનો મતલબ એવો થયો કે રેશમના કપડાએ વિદ્યુત ભાર મેળવ્યો, કાચના સળિયાએ વિદ્યુત ભાર ગુમાવ્યો. પહેલાંએ જેટલો મેળવ્યો એટલો જ આને ગુમાવ્યો. એનો મતલબ એવો થયો કે વિદ્યુત ભારનું સંરક્ષણ થયું. વિદ્યુત ભાર સ્થાનાંતરિત થાય છે, નવો ઉત્પન્ન નથી થતો. સમજાણું? એટલે વિદ્યુત ભારિત કોઈ પણ પદાર્થ છે એની ઉપર વિદ્યુત ભાર આવ્યો એનો મતલબ એવો થયો કે કોઈ વિદ્યુત ભાર ગુમાવ્યો છે, એમાં ક્યાંયથી નવો આવતો. બેઝિકલી તો દરેક પદાર્થ માનો કે વિદ્યુત દ્રષ્ટિએ તટસ્થ હોય છે, પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય, પરંતુ કોઈ વિદ્યુત ભારિત થયેલો પદાર્થ હોય તો એને વિદ્યુત ભારિત પદાર્થ કહેવાય. કોઈ પદાર્થ પર વિદ્યુત ભાર નથી તો વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ કહેવાય.
એટલે કોઈ પણ પદાર્થની અંદર પ્રક્રિયા થાય, વિદ્યુત ભારની આપલે થાય, ત્યારે વિદ્યુત ભારનો બેઝિક સરવાળો હંમેશા અચળ હોય. પહેલી વસ્તુ એ સરવાળો થાય છે, અને બીજો નિયમ એમ કે વિદ્યુત ભારનું સંરક્ષણ થાય. સંરક્ષણ થવું એટલે વિદ્યુત ભાર અચળ રહે છે. આપણે સપોઝ સમજીએ કે એક ન્યુટ્રોન છે, ધારો કે આ ન્યુટ્રોનમાંથી એક પ્રોટોન બન્યો અને બીજો ઇલેક્ટ્રોન બન્યો. આનો વિદ્યુતભાર તટસ્થ છે. તો વિદ્યુતભારની પ્રક્રિયા થઈ, એક પ્રોટોન ને એક ઇલેક્ટ્રોન, તો પ્રોટોનનો વીજભાર ધન છે, ઇલેક્ટ્રોનનો વીજભાર ઋણ છે. કોઈ પદાર્થ ધારો કે 10 કુલમ જેટલો વિદ્યુતભાર ગુમાવે છે, એટલે એ ધન વીજભારિત બનશે. તો સામે બીજો પદાર્થ -10 કુલમ જેટલો વિદ્યુતભાર મેળવશે. પરિણામે કેટલો થઈ ગયો? 0. ઓલરેડી એમાં બેઝિકલી પહેલા કેટલો હતો? 0 છે. આપણે ઉદાહરણ 1 માં જોયું હતું કે ભાઈ આ પદાર્થ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હતો, આ ગોળો, તો આની ઉપર વીજભાર હતો જ નહીં, એવું હતું. એમાં વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હતો. પરંતુ પછી તો કે અહીંયા સળિયો લઈ આવો છો, ત્યારે અમુક વિદ્યુત ભારને આપણે અર્થિંગ કરી અને ગ્રાઉન્ડમાં ઉતારી દઈએ. મતલબ તો આ જેટલો વીજભારિત થયો છે, માનો કે આમાં 5 કુલમ ધન વીજભાર વધ્યો છે, તો 5 કુલમ જેટલો ઋણ વીજભાર જમીનમાં ઉતરી ગયો, પરિણામે 0 થઈ ગયો, જે પહેલા પણ 0 જ હતો. તો વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રની અંદર ગમે એ પ્રક્રિયા થાય તો વિદ્યુત ભારનો બેઝિક સરવાળો હંમેશા અચળ હોય, અથવા તો વિદ્યુત ભારનો બેઝિક સરવાળો પહેલા જેટલો જ રહે છે. આને કહેવાય વિદ્યુત ભારનું સંરક્ષણ. તો આ વિદ્યુત ભારના બેઝિક 2 ગુણધર્મોની ચર્ચા કરી. ત્રીજો ગુણધર્મ જે છે એ છે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ ખૂબ જ અગત્યનું. એનું સીધું સૂત્ર Q બરાબર NE. આ સમજાવું છું હમણાં, બરાબર? તમે એટલું લખી લ્યો, પછી આપણે ત્રીજા પોઈન્ટની ચર્ચા કરીએ. ઓકે, ત્રીજો ગુણધર્મ છે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. ક્વોન્ટાઇઝેશન ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ. Q ઇઝ ઇક્વલ ટુ NE. બહુ સરસ મજાનું સૂત્ર છે બાળકો. ક્વોન્ટમીકરણ એટલે શું પહેલા તો સમજીએ. ક્વોન્ટમ એટલે જથ્થો. એક સિમ્પલ ઉદાહરણ આપું તમને. અત્યારે મની ઇઝ પાવર, બરાબર? પૈસો જે છે એ પાવર છે. તો ક્વોન્ટાઇઝેશન ઓફ મની એટલે શું, પહેલા એ સમજી લઈએ, એટલે તમને આ સમજાઈ જશે કે ક્વોન્ટાઇઝેશન ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ એટલે શું. પૈસાનું નાનામાં નાનું મૂલ્ય, જો રૂપિયાનું નાનામાં નાનું મૂલ્ય તમારા ને મારા ધ્યાનમાં હોય તો એ કેટલું છે? જો જૂનવાણી ભૂલી જાજો, પાય આની ને આઠાના પાવલીન એમાં નથી જવું. 25 પૈસા 50 પૈસા હજી આપણને ખબર પડશે. પણ કોઈ પણ રાશિનું નાનામાં નાનું મૂલ્ય હોય અને પછી બધી રાશિ, એ રાશિના બધા જ મૂલ્યો એના પૂર્ણ ગુણાંકમાં હોય, એના ભાગ ન પડી શકે. કેમ? તો રૂપિયા જે છે, રૂપિયા મારી પાસે 100 રૂપિયા છે, બીજી વ્યક્તિ પાસે 30 રૂપિયા છે, કોઈ વ્યક્તિ પાસે 1 કરોડ રૂપિયા છે, કોઈ વ્યક્તિ પાસે 5 લાખ રૂપિયા છે. તો રૂપિયા બરાબર સમજો, રૂપિયાનું આપણે મની ગણીએ છીએ રૂપિયા. આ રૂપિયાનું નાનામાં નાનું મૂલ્ય એ ગણીએ છીએ 1 પૈસો. આ બધા જ રૂપિયા પૈસાના પૂર્ણ ગુણાંકમાં હોય. નાનામાં નાનો પૈસો ગણ્યો એટલે અત્યારે રૂપિયાનું ક્વોન્ટાઇઝેશન બદલાઈ ગયું છે. નાનામાં નાનું મૂલ્ય રૂપિયો છે. અત્યારે જો 50 પૈસાની વેલ્યુ નથી. સ્થૂળ ને મોટા લેવલે વિચારો તો રૂપિયાની કોઈ વેલ્યુ નથી. 1 રૂપિયાની, 1 રૂપિયો એટલે બધાય રૂપિયા 1 રૂપિયાના પૂર્ણ ગુણાંકમાં હશે.
આગળના સમયમાં જાઓ તો આ જે ક્વોન્ટાઇઝેશન ઓછું થતું જાય, પણ મિનિમમ ગણો તો અત્યારે 1 પૈસાથી ઓછું ક્વોન્ટાઇઝેશન તો ક્યાંય નથી. પહેલાં પૈસાના ભાગ હતા. આ તો એક વ્યવહારિક ઉદાહરણ છે એટલે કહું છું. તો અહીંયા રૂપિયો અત્યારે માનો કે પૈસો ગણો તો પૈસો નાનામાં નાનું એનું મૂલ્ય થયું. તો કોઈ એમ કહે મારી પાસે 2 રૂપિયા છે, એનો મતલબ એવો થયો કે આની પાસે 200 પૈસા છે. બરાબર સમજો. તો આ 2 રૂપિયા એનું કુલ મૂલ્ય થયું ક્યુ. સમજો 200 એનું એન થયું અને મિનિમમ વેલ્યુ એ પૈસા ઈ થઈ. ક્યુ બરાબર એન. તો ક્વોન્ટાઇઝેશન એટલે શું? તો કે કુદરતમાં મળી આવતા બધા જ વિદ્યુત ભારોનું મૂલ્ય, કુદરતમાં મળી આવતા બધા જ વિદ્યુત ભારોનું મૂલ્ય એ મૂળભૂત વિદ્યુત ભાર મૂલ્ય એ મૂળભૂત વિદ્યુત ભારના મૂલ્યના મૂળભૂત વિદ્યુત ભાર આ છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન. મૂળભૂત વિદ્યુત ભારના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં હોય છે. આ વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ કે કુદરતની અંદર મળી આવતા બધા જ વિદ્યુત ભારનું મૂલ્ય એના મૂળભૂત વિદ્યુત ભારના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં હોય છે. મૂળભૂત એટલે નાનામાં નાનો, બેઝિકલી નાનામાં નાનો, જેમ અહીંયા પૈસો છે એમ અહીંયા નાનામાં નાનો વિદ્યુત ભાર ઈ છે. ઈનું મૂલ્ય 1.602 એને ગુણ્યા 10⁻⁹ કુલમ છે. આ વિદ્યુત ભારનું ન્યૂનતમ મૂલ્ય કેટલું છે? 1.602. જે આગળ ગણું તો 192 આવે ગુણ્યા 10⁻⁹ કુલમ. બધા જ વિદ્યુત ભારનું મૂલ્ય આના પૂર્ણ ગુણાંકમાં છે. એટલે કે કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુત ભાર ગણો તો એ ગણવો હોય તો Q ઇઝ ઇક્વલ ટુ N ઇન્ટુ E. 1 E 2 E 3 E એટલે કે Q ઇઝ ઇક્વલ ટુ પ્લસ માઇનસ N લખો તો ચાલશે, જ્યાં N બરાબર 1 2 3 અપ ટુ ન્યૂનતમ મૂલ્ય આ છે, મિનિમમ એટલું આના પૂર્ણ ગુણાંકમાં જ હોય. કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુત ભાર ગણી લો, કોઈ પણનો. તો આ થયું વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. અત્યારે માનો કે આપણે આ રૂપિયો ગણીએ એનું ક્વોન્ટાઇઝ મૂલ્ય, તો મારી પાસે 70 રૂપિયા છે, કોઈ પાસે 80,000 રૂપિયા છે, કોઈ પાસે 1 કરોડ રૂપીસ છે. તો આ લખવું હોય મારે તો આમ લખી શકું 70 ગુણ્યા 1. 1 એ એનું ક્વોન્ટાઇઝ મૂલ્ય થઈ ગયું, મિનિમમ મૂલ્ય. અહીંયા હું ટોટલ લખું છું Q, એમ ટોટલ મની થઈ ગયા. અહીંયા 80,000 મલ્ટીપ્લાય 1 જ આવશે, અહીંયા 1 કરોડ મલ્ટીપ્લાય 1 જ આવશે. આ 1 એનું ક્વોન્ટાઇઝ મૂલ્ય થયું. એમ કોઈ પણ પદાર્થ પર વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ભારનું મૂળભૂત મૂલ્ય અથવા તો મૂળભૂત વિદ્યુત ભાર એ પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનનો વીજભાર છે. કોણ છે? ઈ છે. એનું મૂલ્ય આપણને મિલિકાને આપી દીધું 1.602 ગુણ્યા 10⁻⁹ કુલમ. આ થઈ ગયું વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. વિદ્યુત ભારના અગત્યના 3 ગુણધર્મો હોય. પહેલું સરવાળો થઈ શકે, બીજું વિદ્યુત ભારનું સંરક્ષણ થાય, ત્રીજું વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. હવે સરસ મજાની વાત આવે છે વિદ્યુત ભારના એકમો. તો એનો SI એકમ, વિદ્યુત ભારના એકમોની વાત કરીએ આપણે. વિદ્યુત ભારનો SI એકમ છે કુલમ. બરાબર, એની સંજ્ઞા છે C. બાળકો આ કુલમની વ્યાખ્યા આપણે સમજીએ એ પહેલા આપણે 10મા ધોરણમાં ભણી ગયા વિદ્યુત પ્રવાહ, એને I કહેતા હતા. એમાં આવું સમજાતા કે કોઈ વિદ્યુતભારી તાર છે, તાર એમાંથી I જેટલો પ્રવાહ પસાર થતો હોય તો આની વ્યાખ્યા આપણે આપતા હતા. એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો એટલે વિદ્યુત પ્રવાહ. તો એમ કહેતા હતા આપણે
કે 1 સેકન્ડની અંદર પસાર થતો વિદ્યુતભાર 1 કુલંબ હોય તો પસાર થતો પ્રવાહ 1 એમ્પિયર છે એમ કહેવાય. તો અહીંયા Q ને સૂત્રનો કરતા બનાવો એટલે IT થઈ ગયું. Q બરાબર I ઇન્ટુ ટી. તો I 1 એમ્પિયર ને 1 સેકન્ડ લ્યો એટલે આનો એકમ આ વિદ્યુતભારનું મૂલ્ય થયું Q એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. આ એનો SI એકમ થયો. આને આપણે કુલમ કીધું. આ એમ્પિયર ઇન્ટુ સેકન્ડ એમકેએસમાં એકમ થઈ ગયો અને કુલમ SI એકમ થઈ ગયો. તો આ વિદ્યુતભારની સંજ્ઞા Q છે. તો આ Q નું પારિમાણિક સૂત્ર એમ્પિયર ઇન્ટુ સેકન્ડ ઉપરથી A1 T1 થાય. આ એનું પારિમાણિક સૂત્ર. અથવા તો આને આમ પણ લખીએ છીએ Q1. તો વિદ્યુતભારનું પારિમાણિક સૂત્ર ખ્યાલ આવી ગયો આપણને. વિદ્યુતભારની સંજ્ઞા ખબર પડી ગઈ. એનું પારિમાણિક સૂત્ર થાય A1 T1 અથવા તો Q1. એનો એકમ એક કુલમ ઇન્ટુ કુલમ થયો અને બીજો થઈ ગયો એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. હું એમ લખી શકું કે 1 કુલમ ઇઝ ઇક્વલ ટુ 1 એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. કે જો આ વાહક તારમાંથી 1 કુલમ જેટલો વિદ્યુતભાર પસાર થતા લાગતો સમય 1 સેકન્ડ હોય તો પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર છે. એમ કે આ વાહકના કોઈ બી આડછેદમાંથી એમ કહીએ તો ચાલે. હવે આ એકમની વાત થઈ SI એકમની. વિદ્યુતભારના CGS એકમ ધ્યાન રાખજો. વિદ્યુતભારના CGS એકમ, વિદ્યુતભારનો CGS એકમ 2 છે. એક જે છે એ સ્ટેટ કુલમ છે અને બીજો એક છે AB કુલમ. ABC નહીં. આ સ્ટેટ કુલમ જે છે એને કહેવાય ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ. આને કહેવાય ઇલેક્ટ્રોમેગ્નેટિક યુનિટ EMU. આ સ્ટેટ કુલમ જેમ આપણે જો બળમાં કેમ લખતા હતા કે 1 ન્યૂટન એનો SI એકમ છે, એના બરાબર 10⁵ ડાઇન. આ CGS એકમ છે. એમ એના CGS એકમો થયા. તેનો સંબંધ જોતો હોય તો 1 કુલમ ઇઝ ઇક્વલ ટુ 3 × 10⁹ સ્ટેટ કુલમ અથવા તો આને કહેવાય ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ. 1 કુલમ ઇઝ ઇક્વલ ટુ એટલા ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ થાય. અને આનો સંબંધ એવો છે કે 1 સ્ટેટ કુલમ બરાબર 1/10 AB કુલમ અથવા તો 0.1 AB કુલમ. એટલે આ વિદ્યુત ભાર જે છે એનો નાનામાં નાનો એકમ, નાનામાં નાનો એકમ આ ESU છે અથવા તો સ્ટેટ કુલમ છે. નાનામાં નાનો એકમ. વિદ્યુત ભારનો મોટામાં મોટો એકમ, મોટામાં મોટો એકમ. જો ધ્યાન રાખજો આવું પાછું બીજા ચેપ્ટરમાં આવશે. એમ કેવા તો કેપેસિટન્સનો છે તો કેપેસિટરમાં વિદ્યુત ભાર જ સંગ્રહ પામે. એનો એકમ ફેરાડે છે. વિદ્યુત ભારનો SI એકમ કુલમ્સ, MKS માં એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. CGS ની અંદર ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ અથવા ઇલેક્ટ્રોમેગ્નેટિક યુનિટ. 1 કુલમ બરાબર 3 × 10⁹ સ્ટેટ કુલમ. યાદ રાખજો 1 સ્ટેટ કુલમ બરાબર 1/10 AB કુલમ. વિદ્યુત ભારનો નાનામાં નાનો એકમ સ્ટેટ કુલમ, મોટા મોટો એકમ ફેરાડે. આ ઉપરાંત વિદ્યુત ભારના બીજા વ્યવહારિક એકમો છે. એનો વ્યવહારિક એકમ એક છે એમ્પિયર અવર. એના બરાબર થાય 3600 કુલમ. એમ્પિયર અવર આવે છે બેટરીમાં, મિલી એમ્પિયર પર અવર. 6000 mAh ની બેટરી આપણે એમ કહીએ એ એકમ આ થયો. વિદ્યુત ભાર કેટલો સંગ્રહ કરી શકે એનો જ એકમ છે. એમ્પિયર, એમ્પિયર ગણો તમે 1 એમ્પિયર ગણો અને અવરની સેકન્ડ કરો 3600 એટલે આ થઈ ગયું 3600 એમ્પિયર ઇન્ટુ સેકન્ડ અથવા તો કુલમ.
આ ઉપરાંત બીજો એકમ છે ફેરાડે. તો એ ફેરાડે વ્યવહારિક એકમ છે. 1 ફેરાડે બરાબર 96,500 કુલમ. રેડી? તો આ જે છે એ વિદ્યુત ભારના જુદા જુદા એકમોની વાત થઈ. ક્લિયર એટલું બાળકો? તો આજે આપણે ચર્ચા કરી એમાં વિદ્યુત ભારના ગુણધર્મો અને વિદ્યુત ભારના એકમો એક વખત ફરી જોઈ લ્યો કે વિદ્યુત ભારનો એસઆ એકમ કુલમ છે, એમકેએસ એકમ એમ્પિયર ઇન્ટુ સેકન્ડ છે, સીજીએસ એકમ 2 છે, સ્ટેટ કુલમ અને એબી કુલમ. સ્ટેટ કુલમ અને ઈએસયુ કહેવાય, એબી કુલમ ઈએમયુ કહેવાય, ઇલેક્ટ્રોમેગ્નેટિક યુનિટ. એ બે વચ્ચેનો સંબંધ. તો સ્ટેટ કુલમ આના 10મા ભાગનો છે, એટલે નાનામાં નાનો એકમ સ્ટેટ કુલમ થયો. મોટો એકમ ફેરાડે છે. ઉપરાંત એના વ્યવહારિક એકમો ફેરાડે અને એમ્પિયર ઇન્ટુ અવર વપરાય છે. તો એમ્પિયર ઇન્ટુ અવર એટલે 3600 કુલમ થયા અને ફેરાડે એટલે 9000 મતલબ 96,500 કુલમ. એટલું ક્લિયર થયું બાળકો? હવે એટલું તમે સમજી લ્યો, પછી આપણે આના દાખલા ગણવાનો પ્રયત્ન કરીએ. ચાલો, બાજુમાં હોમવર્ક લખ્યું છે એટલે મૂંઝાતા નહીં. એ તમારા લેક્ચર પૂરો થાય પછી એટલા દાખલા ઘરે ગણવાના છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આના આન્સર હું ત્રણેય લખી નાખીશ. ન સમજાય તો ફોન કે મેસેજથી પૂછી શકો છો. ઓકે, વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણનું સૂત્ર જોઈ ગયા, ક્યુ બરાબર એની. બરાબર સમજજો. હવે આપણે વિચારીએ કે ધારો કે ક્યુ બરાબર કેટલું છે, તો કે એનું મૂલ્ય ઈ જેટલું છે. ધારો કે ઇલેક્ટ્રોનનું 1.6 × 10⁻⁹ કુલમ. તો આપણે હમણાં વાત તો કરી કે વિદ્યુતભારનું મૂલ્ય મૂળભૂત વિદ્યુતભારના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં હોય. તો 1 કુલમ વિદ્યુતભારની અંદર બરાબર સમજજો ઇલેક્ટ્રોનની વિદ્યુતભારોની સંખ્યા કેટલી હોય એ શોધવી હોય તો કે આપણે Q = N × E કરવું પડે. તો આ 1 કુલમ વિદ્યુતભારની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા મારે શોધવી હોય તો n ને સૂત્રનો કરતા બનાવવો પડે, Q/E. 1 કુલમ વિદ્યુતભાર છે, 1 એના છેદમાં E એટલે 1.6 × 10⁻⁹. 1/1.6 કરશો એટલે 0.625 આવશે. 1/1.6 0.625 એને ગુણ્યા 10⁻19 એટલે 6.25 × 10⁻18 ઇલેક્ટ્રોન. આ સંખ્યા મળી ગઈ કેમાં? 1 કુલમ વિદ્યુત ભારમાં. એટલી ખબર પડી. હવે ઘણીવાર એવું પૂછે તમને કે કોઈ પદાર્થ એટલો વિદ્યુત ભાર ગુમાવે છે તો ઓલો ઈ પદાર્થ ધન વીજભારિત બને છે, બીજો પદાર્થ ઋણ વીજભારિત બને છે. તો ખરેખર એના ઉપર કેટલા ઇલેક્ટ્રોન આવ્યા કે ગયા એ આપણે ગણવું હોય તો ઇઝીલી ગણી શકો. એનું સિમ્પલ જો સૂત્ર યાદ રાખવાનું તમારે, અથવા તો એમને આપણને ખબર છે માસ ઓફ ઇલેક્ટ્રોન કેટલું છે કે 9.1 × 10⁻31 કિલોગ્રામ. જો દળ વગર વિદ્યુત ભારનું અસ્તિત્વ નથી, યાદ રાખજો. દળ વગર વિદ્યુત ભારનું અસ્તિત્વ નથી. દળ હોય તો જ વિદ્યુત ભાર હોય. એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન છે તો એનો વીજભાર Q ઓફ ઇલેક્ટ્રોન કેટલો છે. બીજું કાંઈ મગજમાં ન રાખતા, વાત પૂરી થઈ ગઈ. તમને મેં એમ પૂછ્યું કે 75 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતા ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો, તમારે આ જ મૂકવાનું. એટલું દળ હોય, એમી જેટલું દળ હોય તો વિદ્યુત ભાર ઈ જેટલો હોય. તો અહીંયા કેટલું દળ હોય તો વિદ્યુત ભાર કેટલો. ખબર પડી ગઈ કે ન પડી? તો અહીંયા તમારે આ દળને એમ કહી દો જે આપ્યું છે એને. આ માસ ઓફ ઇલેક્ટ્રોન છે, આ ઈ છે. તો કુલ વીજભાર Q બરાબર આપેલા પદાર્થનું દળ એને ગુણ્યા એનો વીજભાર, ઇલેક્ટ્રોનનો વીજભાર E, એના છેદમાં માસ ઓફ ઇલેક્ટ્રોન. આ તમને મળી ગયો સીધો Q. આવડી જાય કે ન આવડે? બરાબર. બીજું આપણને ખબર છે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર, ગ્રામ ભાર અને અણુભારમાં દળ બે હરખું થાય. તો સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર એ કોઈ પણ પદાર્થની અંદર અણુઓની સંખ્યા
એવોગેડ્રો અંક જેટલી હોય. આનું સૂત્ર આપણે 11મા ધોરણમાં ભણી ગયા. મ્યુ બરાબર n ના છેદમાં na અથવા તો m ના છેદમાં m. 1 મોલ અણુ પરનો વિદ્યુતભાર એટલો, 1 મોલનું દળ એટલું. આ કુલ અણુનું દળ, આ કુલ અણુની સંખ્યા, મોલ સંખ્યા. તો મ્યુ બરાબર n ના છેદમાં na અથવા m ના છેદમાં m. હવે તમને અહીંયા પાણીનું કીધું છે, તો પાણી માટે H2O થાય. H2O એટલે H પ્લસ અને OH માઇનસ. OH માઇનસ થાય એમાં ઓક્સિજન છે ને બીજું હાઇડ્રોજન છે. તમારે નંબર ઓફ પ્રોટોન, નંબર ઓફ ઇલેક્ટ્રોન શોધવાના. શુદ્ધ પાણી વિદ્યુતનો અવાહક છે, મતલબ જેટલા પ્રોટોન એટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ. ઓક્સિજન જે છે એનામાં પ્રોટોન કેટલા હોય? હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન 8. હાઇડ્રોજનમાં કેટલા હોય ગણી લેવાના. તો કુલ પાણી H2O છે. હાઇડ્રોજનના 2 ને ઓક્સિજનના 8, 10 પ્રોટોન ને 10 ઇલેક્ટ્રોન હોય. નંબર ઓફ પ્રોટોન ઇલેક્ટ્રોન મળી ગયા. ગણતરી તમે કરજો, ન થાય તો હું છું. હવે આપણે એટલી ખબર પડી ગઈ. આવા દાખલા પૂછે તો ફટફટ આવડી જાય. આ એક દાખલો હજી માનો કે ઉમેરી દઉં, બરાબર, કે 5 ગ્રામ દ્રવ્યમાન માટે રહેલો વિદ્યુત ભાર ધન કે ઋણ કઈ ફેર પડતો નથી. ક્લિયર થયું એટલું? ચાલો હવે આપણે ઉદાહરણ 2 ગણીએ. આપણને જે આપ્યું છે એટલું લખાઈ ગયું. ચાલો એટલું જોઈ લ્યો. ઉદાહરણ 2 એમાં આપણને એમ કીધું છે, એના જેવું જ તમારે આ છે, થોડોક જ ફરક છે કે ભાઈ એક પદાર્થમાંથી બીજા પદાર્થ પર દર સેકન્ડે, એક પદાર્થમાંથી બીજા પદાર્થ પર દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન દૂર થાય છે પ્રતિ સેકન્ડ. ઇલેક્ટ્રોન પ્રતિ સેકન્ડ. તો બીજા પદાર્થ ઉપર Q બરાબર 1 કુલમ વિદ્યુતભાર જમા થતા લાગતો સમય કેટલો? બરાબર. અહીં 1 સેકન્ડમાં જમા થતો વિદ્યુતભાર એ તો પૂર્ણ ગુણાંકમાં જશે. તો એ વિદ્યુતભાર Q બરાબર n × E. Q n કેટલું છે? 10⁹. એને ગુણ્યા E કેટલું છે? તો કે 1.6 10⁻⁹. તો બીજા પદાર્થ ઉપર પ્રતિ સેકન્ડે એટલા કુલમ વિદ્યુતભાર જાય. એટલો વિદ્યુતભાર મોકલવા માટે કેટલો સમય જોઈએ છે? 1 સેકન્ડ. આપણે કેટલો જમા કરવો છે? 1 કુલમ. તો શું કરશું? ચાલો કે Q બરાબર એટલું આપણને આપી દીધું, તો હું ત્રિરાશિ મૂકું કે 1.6 × 10⁻⁻ કુલમ વિદ્યુતભાર જમા થતા લાગતો સમય 1 સેકન્ડ છે. તો 1 કુલમ વિદ્યુતભાર જમા થવા માટે લાગતો સમય કેટલો? સમય T બરાબર 1 કુલમ એને ગુણ્યા 1 સેકન્ડ એના છેદમાં 1.6 × 10⁻⁻. 1/1.6 તો હમણાં કર્યું હતું 0.625 10⁻10 સેકન્ડ. આનો આન્સર આવી ગયો. કેટલો સમય લાગે ભાઈ? તો કે T = 6.25 × 10⁻10 સેકન્ડ. પણ તમને ઓપ્શન વર્ષમાં આપે છે ઘણી વખત, તો તમારે સેકન્ડને વર્ષમાં ફેરવી નાખવાની. બાકી આનો આન્સર આવી ગયો. સેકન્ડને વર્ષમાં ફેરવતા તો આવડવી જોઈએ. T બરાબર 6.25 એને ગુણ્યા 10⁻10. આના વર્ષના દિવસો 365, દિવસની કલાક 24, 1 કલાકની સેકન્ડ 3600. મૂકો કિંમત 6.25 ભાગ્યા 365 ભાગ્યા 24 ભાગ્યા 3600. આન્સર આવી ગયો 1 2 3 4 5 6 1 9 8 186 10⁻10 હતી ને અહીંયા, લાઈન 9 થઈ જાય, સોરી હો, બરાબર ને? અહીંયા થઈ ગયા 10⁻9. એટલે T = 1 2 3 4 5 6 7 8 9 198.18 એને ગુણ્યા 10⁻9 અને +9. આ કેન્સલ. આ જવાબ આવી ગયો વર્ષમાં
એટલે t ઇઝ ઇક્વલ ટુ આન્સર આવ્યો 198.18 વર્ષ. હવે તમે વિચાર કરો કે એટલો વિદ્યુત ભાર જમા થતા કેટલો 1 કુલમ વિદ્યુત ભાર જમા કરવો હોય ને ભાઈ તો 200 વર્ષ લાગે. તમે એમ થાય ને કે હા હાય એટલું બધું થતું હોય છે હે, તો વિચાર કરી લો 1 કુલમ વિદ્યુત ભાર જમા કરવો હોય ને કોઈ દ્રવ્ય ઉપર કેટલો ટાઈમ લાગે છે? 200 વર્ષ લાગે. વિદ્યુત ભારનું કામ મોટા ક્ષેત્રની અંદર છે. મોટો વિદ્યુત ભાર ધરાવતા હોય ત્યાં, નાનો વિદ્યુત ભાર ધરાવતા હોય એમાં વિદ્યુત ભારનું કામ તો છે જ. વિદ્યુત ભાર જે છે ને નાના એકમો તમારે લખવા હોય તો લખી શકો તમે, મિલીકુલમ, માઇક્રોકુલમ, નેનોકુલમ, પાઇકોકુલમ. આ વિદ્યુત ભારના નાના એકમો થયા. વિદ્યુત ભારના મોટા એકમો તો આપણે કામ કરવું જ નથી પડતું, કારણ કે 1 કુલમ એટલે ઇનફ થઈ ગયું. 1 કુલમ વિદ્યુત ભાર જમા કરતા 200 વર્ષ લાગે. એટલે મોટી વાત કરતા હોય ત્યારે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ અવગણી શકાય, પણ નાની વાત કરો ત્યારે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ અવગણી શકાય નહીં. જ્યારે કરોડો અબજો રૂપિયાની વાત કરતા હોય ત્યારે 1 રૂપિયો અવગણી શકાય, રૂપિયો નાનું મૂલ્ય હોય તો. પણ 25 પૈસા 50 પૈસાની વાત કરતા નયા નહીં, 18 પૈસાની વાત કરતા ત્યારે રૂપિયો અવગણી શકાય નહીં. એટલે સરસ મજાનો એક દાખલો છે સ્વાધ્યાયમાં થિયરિટિકલ, કે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ અવગણી શકાય ક્યારે? તો કે જ્યારે સ્થૂળ લેવલની વાત કરતા હોય, મોટા લેવલની, ત્યારે આનું મૂલ્ય અતિ નાનું છે, અવગણ્ય છે. પણ જ્યારે સૂક્ષ્મ લેવલે વાત કરતા હોય, ન્યુક્લિયસના ની અંદર પ્રોટોન ન્યુટ્રોનની વાત ચાલતી હોય ત્યારે આ ક્વોન્ટમીકરણ અવગણી ન શકાય. કારણ કે 1 માઇક્રોકુલમ વિદ્યુત ભાર તમે લ્યો ને તો આમાં 1.6 × 10⁻13 જેટલો વિદ્યુત ભાર હોય. તો એ સૂક્ષ્મ લેવલે ક્વોન્ટમીકરણ અવગણી ન શકાય, પરંતુ મોટા લેવલની વાત આવે ત્યારે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ જે છે એ અવગણી શકાય છે. ઓકે બાળકો, તો આના પછીનો એક દાખલો છે એ અને સ્વાધ્યાયના બીજા દાખલાને રિલેટેડ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આ લેક્ચર અહીંયા સુધી રાખું છું. બરાબર છે? બેસ્ટ ઓફ લક.